29 તારીખથી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે ત્યારે આ ચૂંટણીને કાયદાકીય ગૂંચવાડો પણ ઉભો કરી શકે છે કારણ કે કોંગ્રેસ સુપ્રીમમાં જવાનું મન બનાવી રહી છે, ચર્ચા કરવાની છે, કાયદાકીય નિષ્ણાતોની સલાહ લેવાની છે. તો બીજી તરફ ભાજપ અને કોંગ્રેસની આ ચૂંટણીને લઈને કયા પ્રકારની તૈયારીઓ રહેશે તેના ઉપર આપણે ચર્ચા કરીશું અને સાથે જ કોંગ્રેસનું એ પણ સફાઈ લઈશું કે તેઓ આગળ સુપ્રીમમાં જશે તો કઈ રીતે જશે. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી નીતિનભાઈ પટેલ, કોંગ્રેસના નેતા છે ડોક્ટર હિમાંશુભાઈ પટેલ, ભાજપના નેતા મહેશભાઈ કસવાલા છે અને રાજકીય નિષ્ણાત છે મહેશભાઈ પંડ્યા. આપ તમામનું સ્વાગત છે. સૌથી પહેલા નીતિનભાઈ આપની પાસે આવીશ. જે ચૂંટણી આજે જે તારીખો જાહેર કરવામાં આવી છે ચૂંટણી પંચ દ્વારા, રાજ્ય સરકાર અને ભારતીય જનતા પાર્ટીની કેટલી તૈયારી છે આ ચૂંટણીનો સામનો કરવાની અને તેનાથી વહીવટ ઉપર, રાજ્ય સરકારના વહીવટ ઉપર શું અસર થશે? રાજ્ય સરકારનું સમગ્ર તંત્ર જે ચૂંટણી પ્રક્રિયામાં કામગીરી કરવાની થાય છે અને રાજ્ય ચૂંટણી પંચ તરફથી જે કર્મચારીઓની માગણી કરવામાં આવશે મતદાન માટે, ચૂંટણીની પ્રક્રિયા માટે અથવા મતગણતરી માટે, એ તમામ રાજ્ય સરકાર તરફથી ચૂંટણી પંચની જરૂરિયાત પ્રમાણે પૂર્ણ કરવામાં આવશે. એટલે સરકારની જે અમારી જવાબદારીને ફરજ છે કે ચૂંટણીઓ સારી રીતે, ન્યાયપૂર્ણ રીતે અને તટસ્થતાથી થાય અને વધુને વધુ મતદારો ઉત્સાહથી પોતાનું મતદાન કરે એ માટે રાજ્ય સરકાર અમે સંપૂર્ણ સહયોગ કરીશું. હવે રહી વાત ભારતીય જનતા પક્ષની, તો ભારતીય જનતા પક્ષના કાર્યકર તરીકે હું ચોક્કસ કહીશ કે અમારો ભારતીય જનતા પક્ષ એ હંમેશા પ્રજાની વચ્ચે રહી, પ્રજાના નાના મોટા પ્રશ્નોમાં સતત મદદરૂપ થઈ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા, મહાનગરપાલિકા કે નાનું ગામ, બધી જ જગ્યાએ જ્યારે જ્યારે નાગરિકોને, પ્રજાને કોઈ સરકારી કામગીરીની, કોઈ સામાજિક કામગીરી માટે કે કોઈ ધાર્મિક સામાજિક ફંક્શન માટે જરૂર પડે છે તો હવે ભારતીય જનતા પક્ષ તરફથી સંપૂર્ણ કાર્યકરો મદદ કરે છે અને અમે આ ચૂંટણીના નિર્ણયને, ચૂંટણી પંચે જે કાર્યક્રમ જાહેર કર્યો છે એને આવકારીએ છીએ. જી હિમાંશુભાઈ, કોંગ્રેસ કેટલી તૈયાર છે સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે? સૌથી પહેલા તો કોંગ્રેસ તૈયાર જ છે ચૂંટણી માટે. એનો પુરાવો નામદાર હાઈકોર્ટમાં રેકોર્ડેડ છે. ચૂંટણી પાછી ઠેલવાનો રાજ્ય સરકારનો અને ભાજપનો મનસૂબો હતો. એના સામે કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય ગાંધીનગરના વિરેન્દ્રસિંહ વાઘેલાએ અને ભટ્ટ સાહેબે, આ બંને સદસ્યોએ જોઈન્ટ પિટિશન કરી અને સત્યમેવ જયતે, આ ન્યાયતંત્ર જો આ ભારતનું ના હોત તો વર્તમાન શાસકોની નીતિ, એ ચૂંટણી આપવાનો કોઈ પણ ઈરાદો નહોતો. એ રેકોર્ડેડ છે. ભલે એમનું ડ્યુઅલ સિમ કાર્ડ હોય, વાત જુદી કરવાની પદ્ધતિ હોય, સંગઠન બીજું કે એમના ઘટકો જુદું કે રાજ્ય સરકાર જુદું કે, પણ આ વાત વખતે તો ક્યાંય એવું કોઈ બહાનું એમને મળતું નથી કે કોંગ્રેસ ચૂંટણીથી પાછી પડતી હતી. ભારતીય જનતા પાર્ટીનો ઈરાદો વર્તમાન સંજોગોમાં ચૂંટણી નહીં કરવો એ સ્પષ્ટ નામદાર હાઈકોર્ટમાં રેકોર્ડેડ. હવે નરેન્દ્ર રાવત અને બદરુદ્દીન શેખે શું કહ્યું એના ઉપર જી હું વચમાં કહેવા માંગુ છું. જી હું હિમાંશુભાઈને વચમાં કહેવા માંગુ છું. જી જી કહો નીતિનભાઈ. હિમાંશુભાઈ, આપ કહો છો કે અમે ચૂંટણીઓ ઈચ્છીએ છીએ, તો હું તમને પૂછવા માંગુ છું કે અત્યારે જ સમાચારમાં જે માહિતી આવી રહી છે કે તમારા કોંગ્રેસના વિપક્ષના નેતા અમદાવાદ મનપાના બદરુદ્દીન શેખ એને વડોદરાના એમણે જે સુપ્રીમમાં રીટ કરેલી, એ બંને જણા અત્યારે એમ કે છે કે આ ચૂંટણીઓ જાહેર કરી છે એની સામે અમારો વિરોધ છે અને સુપ્રીમ કોર્ટની જે આદેશ છે એનો કન્ટેમ્પ્ટ છે, એનો અનાદર થયો છે, માટે અમે રાજ્ય ચૂંટણી પંચ સામે અનાદરનો કેસ દાખલ કરીશું. આ પ્રકારે તમે અત્યારે હાલ તમારા નેતા જયારે કહી રહ્યા હોય ત્યારે તમે કહો કે અમે ચૂંટણીઓ લાવવા માંગીએ છીએ, તમારો પક્ષ, તમારા નેતાઓ એ કન્ટેમ્પ કરવા માંગતા હોય તો કોંગ્રેસનું કયું સ્ટેન્ડ છે? કોંગ્રેસ શા માટે પ્રજાથી દૂર રહે છે? કોંગ્રેસને કોઈ જમીન મળતી નથી પ્રજાની વચ્ચે જવા માટે, કોંગ્રેસને કોઈ કાર્યક્રમ નથી, કોંગ્રેસનું કોઈ સંગઠન નથી પ્રજાની વચ્ચે જવા માટે. એ અત્યારે હાલ જ 2 મિનિટની અંદર જ તમે લોકોએ સાબિત કર્યું. એક બાજુ તમે કહો છો કે અમે ચૂંટણી માંગેલી
અને બીજી બાજુ તમારો પક્ષ એમ કે સોમવારે અમે સુપ્રીમ કોર્ટમાં રીટ દાખલ કરીશું. આ કોંગ્રેસ કેવી રીતે ગુજરાતની પ્રજાને કેવી રીતે લોકશાહીનો લાભ આપવા માંગે છે એ અમે સમજી શકતા નથી. જી, તો આ જ મુદ્દાને સમજવા માટે વડોદરાથી કોંગ્રેસના નેતા નરેન્દ્ર રાવત પણ આપણી સાથે જોડાઈ ગયા છે. નરેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલા તો આપને પૂછીશ કે અહીં હિમાંશુભાઈ જે કોંગ્રેસના નેતા છે તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર જ છે. આપ જવાના છો સુપ્રીમ કોર્ટમાં, આપ કહી રહ્યા છો કે 24 પહેલા આ ચૂંટણીની તારીખ કેવી રીતે જાહેર થઈ, તો કોંગ્રેસ તૈયાર છે કે નહીં અને આપ સુપ્રીમમાં જવાના છો કે નથી જવાના? જી હિમાંશુભાઈ, આપ જ જવાબ આપી દો. ટેકનિકલ ખામીને કારણે આપ કહો, શું કહેશો એના ઉપર? તમારા રાજ્યના પ્રવક્તા શ્રી નીતિનભાઈએ એમ કીધું કે ચૂંટણીનો અમે વિરોધ કરીએ છીએ. ફરીથી હું આપનું ધ્યાન દોરું કે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ છે કે હંમેશા કોઈ પણ વાતની અંદર વાંકું પાડવું અને કંઈ પણ થાય તો કોંગ્રેસનું નામ દેવું. ચોક્કસ નીતિનભાઈ, હું આપને રિપીટેડલી કહીશ કે મહાનગરપાલિકાઓની 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી બાબતે સુપ્રીમમાં કોંગ્રેસના આગેવાન નરેન્દ્ર રાવત અને ત્યાંના એક દલિત દીકરાએ ન્યાયના હક માટે અપીલ કરેલી હતી અને એ પ્રોસિજરની 24મી મુદત પણ છે. ક્યાંય અમે એનું નથી કહેતા. મૂળ વાત તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓની વાત થાય છે. એ ચૂંટણીઓમાં કોઈ તકલીફ નથી અને એ ચૂંટણીઓ યોજાય એવી હતી. તમે અમારા બાને, તમે એક નાગરિકના બાને, એક કોંગ્રેસના આગેવાનના પિટિશનના બાને તમે ગુજરાતની પ્રજાને ગેરમાર્ગે દોરો છો. તમે ગુજરાતની પ્રજાને એક જવાબદાર વ્યક્તિ તરીકે ખોટું બોલી રહ્યા છો અને ગુજરાતની હાઈકોર્ટમાં તમે એફિડેવિટ તાલુકા જિલ્લા પંચાયતોની નથી કરી શકતા. તેઓ 12 કલાકમાં ગવર્નરશ્રી, હોમ ખાતું, આપનું ચૂંટણી પંચ બધાએ ભેગા થઈ અને નામદાર હાઈકોર્ટની અંદર એવું લેખિતમાં આપ્યું છે કે ચૂંટણી વર્તમાન સંજોગોમાં ના થાય. હું ફરીથી કહું કે એની મુદત, હું એડવોકેટ પણ છું, 24મી તારીખે નામદાર સુપ્રીમ કોર્ટમાં આ કોર્પોરેશનની ચૂંટણી માટે આખા ભારતની અંદર ક્યાંય કોર્પોરેશનનું આ રીતનું માળખું નથી, માત્ર અમદાવાદમાં છે, અરે ગુજરાતની અંદર છે. એના માટેની એ પિટિશન થયેલી છે અને અમે ફરી કહીએ છીએ કે એ એક સામાન્ય કોર્ટ મેટર છે. નામદાર હાઈકોર્ટની બાબત છે, આ નામદાર સુપ્રીમ કોર્ટની બાબત છે. એ ન્યાય સત્યમેવ જયતે. વર્તમાન વાત ચૂંટણીઓની છે તો સ્વાગત અમે જ કરીએ, કારણ કે અમે કોર્ટમાં ગયા છીએ અને નામદાર કોર્ટે સરકારની ઝાટકણી કાઢેલી છે. ચૂંટણી પંચને કીધું છે કે તમે સરકારનો હાથો ના બનશો અને નીતિનભાઈ કઈ કહેવા માંગે છે? નીતિનભાઈ, શું કહો છો આપ? હિમાંશુભાઈ, આપે કહ્યું કે એક વોર્ડમાં એક ઉમેદવાર, એની તમારી માગણી છે, પણ હું ચોક્કસ કહીશ કે ગુજરાતની બધી સ્થાનિક સ્વરાજની નગરપાલિકા, મહાનગરપાલિકાઓમાં દાયકાઓથી જ્યારથી ચૂંટણી યોજવાની શરૂઆત થઈ ત્યારે એક વોર્ડમાં વધારે ઉમેદવારો હોય અને એક મતદાર વધારે ઉમેદવારોને મતદાન કરે, એ વર્ષોથી ચાલતી આવતી પ્રથા છે. અમારી ભારતીય જનતા પક્ષની સરકારે કોઈ ફેરબદલ નથી કર્યો. તમે ફેરબદલ કરવાની માગણી કરો છો. અત્યાર સુધી તમે પણ જયારે તમારી સરકાર હતી, કોંગ્રેસની સરકાર હતી, ત્યારે પણ નગરપાલિકાઓને, મહાનગરપાલિકાઓની અંદર એક વોર્ડમાં 2 ઉમેદવાર હોય, 3 ઉમેદવાર હોય, એ પ્રમાણે ઉમેદવારો ઉભા રહેતા હતા. એક મતદાર 3 ઉમેદવારની પેનલને મતદાન કરે. એ દાયકાઓથી ચાલુ આવતું છે. હવે તમે રાતોરાત એમ કહો કે એક ઉમેદવારને એક વોર્ડ, એ તમારી માગણી છે, પણ ગુજરાતમાં તમારી જયારે સરકાર હતી ત્યારે પ્રથા ચાલુ જ હતી. એટલે ચૂંટણી વિલંબમાં મૂકવા માટે તમે એક નિમિત્ત ઉભું કર્યું, એક બહાનું ઉભું કર્યું, કારણ કે કોંગ્રેસને કોઈ જગ્યાએ જનાધાર મળતો નથી. ગુજરાતની સરકારે શહેરોમાં, ગામડાઓમાં જે વ્યવસ્થાઓ, સગવડો લોકોના કામ માટે કરી છે, પીવાનું પાણી હોય, રસ્તા હોય, અન્ય સુવિધાઓ હોય, એ જે અમે કરોડો અબજો રૂપિયાની ગ્રાન્ટો આપી અને જે પૂર્ણ કરાવી છે, એટલે તમે પ્રજાની વચ્ચે જવાનો કોઈ મુદ્દો તમારી પાસે નથી. એટલે ગમે તેમ કરી નવું ને નવું કંઈક ઉભું કર્યું. એટલે એક વોર્ડ ને એક ઉમેદવાર એ તમે ઉભું કરેલું છે. ભારતીય જનતા પક્ષની સરકારે દાયકાઓથી ચાલતી આવતી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ ફેરફાર અમે નથી કર્યો.
જી જી નરેન્દ્રભાઈ રાવત જોડાઈ ગયા છે વડોદરાથી. નરેન્દ્રભાઈ, આપને પૂછવા માંગીશ, આપ કોંગ્રેસના અહીં નેતા હિમાંશુભાઈ પટેલ પણ છે, તેઓ કહી રહ્યા છે કે કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે, હંમેશા પહેલા પણ તૈયાર હતી. હવે આપ 24મીનું જે કારણ આપીને સુપ્રીમમાં જવાની વાત કરી રહ્યા છો, શું આપ સુપ્રીમમાં જવાના છો અને કયા મુદ્દાને લઈને જવાના છો? ની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ થાય એના માટે કોંગ્રેસ પક્ષ હાઈકોર્ટમાં ગઈ હતી અને ચૂંટણીઓ અમે આવકારીએ છીએ. પરંતુ જે રીતે સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલ છે કે જે એક વોર્ડની અંદર એક બેઠક, અને એ બાબતની અરજી અમારી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, જેથી સોમવારે અમે સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન લેવા માટે જઈશું કે જ્યારે એક વોર્ડથી એક બેઠકનો મામલો આ જ ચૂંટણીમાં અમે માંગેલો હતો અને ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે અમે અરજી કરેલી એ અરજીને અમારી ડિસમિસ કરેલી અને સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે ગુજરાત હાઈકોર્ટમાં કરેલી જે જજમેન્ટ છે એના ઉપર એન્ટ્રી સ્ટે આપવામાં આવેલ છે, જેથી અમે આ બાબતે સુપ્રીમ કોર્ટનું માર્ગદર્શન માટે 26 મે જઈશું. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, પરંતુ કોંગ્રેસ સુપ્રીમ કોર્ટમાં જવાનું મન બનાવી બેઠી છે અને નરેન્દ્ર રાવત જે વડોદરા કોંગ્રેસના નેતા છે તેઓ સુપ્રીમમાં જે કાયદાકીય નિષ્ણાતો છે તેમનું માર્ગદર્શન લેવાના છે. તેમની માંગ છે કે 24મી સુધીનો સ્ટે છે, તો પછી આ તારીખો કઈ રીતે જાહેર થઈ ગઈ છે. તમામ મહાનુભાવ આપણી સાથે જોડાયેલા છે. નરેન્દ્રભાઈ, ફરી એકવાર આપની પાસે આવીશ કે 24મી સુધીનો આ સ્ટેની આપ જે વાત કરી રહ્યા છો, હિમાંશુભાઈ કહે છે કે કોંગ્રેસ ચૂંટણી માટે તૈયાર છે. શું આપ કોંગ્રેસની તૈયારી છે તો પછી આપનો મુદ્દો એક વોર્ડ દીઠ એક મેમ્બર હોવું જોઈએ તેને લઈને જ છે? અમે ચૂંટણી પહેલા એટલે કે 4મી સપ્ટેમ્બરે જ્યારે અમે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી એ સમયે બંધારણીય રીતે એક વોર્ડની અંદર એક બેઠકની માંગણી કરેલી. ગુજરાત સરકારે જે જાહેરનામું બહાર પાડ્યું એમાં એક વોર્ડની અંદર જ્યારે 4 ઉમેદવારો ચૂંટણી લડતા હોય એટલે કે અનામતના 2 વ્યક્તિ અને 2 જનરલના કેન્ડિડેટ આ લડી શકે નહીં, જેના લીધે બંધારણીય અધિકારોનો ભંગ થાય છે અને અનામત જે ઉદ્દેશથી આપવામાં આવી હોય એટલે કે જનરલનો કેન્ડિડેટ અનામતની વ્યક્તિ સાથે ન લડી શકે, આ અમારી માંગણી સુપ્રીમ કોર્ટમાં હતી. સમગ્ર ભારત દેશની અંદર એક વોર્ડમાં એક બેઠક વાળી સિસ્ટમ જ્યારે ઉપલબ્ધ છે તો ગુજરાતની અંદર પણ આ પ્રકારની સિસ્ટમ ઉપલબ્ધ થવી જોઈએ. જે ચૂંટણી ડિક્લેર થયાના પહેલા અમારી અરજી સાંભળી સુપ્રીમ કોર્ટે સ્ટે આપી ગુજરાત સરકારને 15 દિવસની અંદર જવાબ આપવા માટેની વાત કરેલી. જ્યારે 4મી સપ્ટેમ્બરથી આજે 23 ઓક્ટોબર થઈ ગુજરાત સરકાર કે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આ બાબતનો જવાબ આપેલ નથી. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટના જજમેન્ટ ઉપર છે અને સરકારને રિટર્નેબલ નોટિસ આપી જેનો જવાબ સરકાર આપી શકી નથી. આમ જે પ્રકારે રાજ્ય ચૂંટણી પંચે ચૂંટણીની જાહેરાત કરી છે એક વોર્ડની અંદર 4 બેઠકો વાળી સિસ્ટમ છે. અમે ચૂંટણી સાથે તૈયાર જ છીએ. સાથે સાથે જે અમારી બંધારણીય માંગણી છે એ સુપ્રીમ કોર્ટ જાહેરાત કરે કે એક વોર્ડમાં 4 બેઠક રાખે કે એક વોર્ડની અંદર 1 બેઠક રાખે, પરંતુ એ માંગણીનો અમારો નિકાલ ન થાય ત્યાં પહેલા ચૂંટણી યોજવી એ સુપ્રીમ કોર્ટમાં અમે માર્ગદર્શન લેનાર છીએ. જ્યારે ગુજરાત સરકાર અને રાજ્ય ચૂંટણી પંચ ક્યારે પણ ચૂંટણી ઈચ્છતું નહોતું. ગુજરાત સરકારના પ્રવક્તા, ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અને રાજ્ય ચૂંટણી પંચના પ્રવક્તા છેલ્લા 1.5 મહિનાથી ગુજરાતની અંદર એ પ્રકારની વાત કરતા હતા કે કોંગ્રેસ પક્ષ ચૂંટણી ઈચ્છતી નથી અને સુપ્રીમ કોર્ટની અંદર સ્ટે લાવી આપણી સાથે જોડાયેલા છે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી છે. જી નીતિનભાઈ, આપ શું કહેવા માંગશો નરેન્દ્ર રાવતે જે વાત કરી છે તેને લઈને? નરેન્દ્રભાઈ જે વાત કરે છે એ બહુ જ ગેરસમજવાળી છે. એક વોર્ડમાં એક સભ્ય કરવા હોય તો ઘણા મોટા પ્રશ્નો થાય, નવેસરથી ડિલિમિટેશન કરવું પડે. અત્યારે રાજ્ય ચૂંટણી પંચે ગુજરાત સરકાર વોર્ડ બનાવ્યા છે ચૂંટણી પંચ દ્વારા એ વોર્ડ દિવસની ચૂંટણીઓ પાછી થઈ લોકશાહી ઉમેદવારો પ્રમાણેનો છે, પરંતુ હાઈકોર્ટે ચૂંટણીઓ ડિક્લેર કરવા માટે રાજ્ય ચૂંટણી પંચને હુકમ કર્યો છે તેને અમે આવકારીએ છીએ. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અમારો જે સ્ટે છે જે અમારી માંગણી છે એવું કર્યું છે કે મહાનગરપાલિકાની ચૂંટણીઓ પર નથી. અમારી એ માંગણી અત્યારે પણ ગુજરાત ચૂંટણી પંચ ગુજરાત સરકાર અને સુપ્રીમ કોર્ટની અંદર એક વોર્ડ દીઠ એક ઉમેદવારનો પેન્ડિંગ છે અને આ
વિસ્તારના લોકો સુપ્રીમ કોર્ટ જે સુપ્રીમ કોર્ટ આધારે અમે માર્ગદર્શન લેવા માટે 26મી કોર્ટમાં જવાના છીએ. કોંગ્રેસ પક્ષ તરફથી ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના માટે યોજી રહ્યા છે. જી મહેશભાઈ, આપની પાસે આવીશ. જે રીતે નરેન્દ્રભાઈ રાવતે વાત કરી, નીતિનભાઈ પટેલ પણ આપણે જે વાત કરી, હવે આમાં ટેકનિકલી અને કાયદાકીય રીતે આપને લાગે છે કે ગૂંચ આવે આગળ જતા સુપ્રીમમાં જયારે સુનાવણી થાય ત્યારે? રાજ્યના ચૂંટણી પંચે હાઈકોર્ટના આદેશ બાદ આજે ચૂંટણીઓની તારીખોની જાહેરાત કરી છે. હું એમ માનું છું અને હું જોતો હતો રાજ્યના ચૂંટણી અધિકારીશ્રી જે પ્રકારે વાત કરતા હતા કે કાયદાકીય રીતે સુપ્રીમ કોર્ટના આદેશનું પણ પાલન થાય એવી રીતે એમનો બધો અભ્યાસ કરીને એમણે ચૂંટણીની તારીખો ડિક્લેર કરી છે. અને મને એમ લાગે છે કે જયારે ચૂંટણી પંચે આ ડિક્લેર તારીખો કરી હોય તો એમાં હવે કોઈ કાયદાકીય બાદ આવવો જોઈએ નહીં. અને વડી અદાલતે કહ્યું છે એટલે વાત કરી. પરંતુ કોંગ્રેસની બે મોઢાની વાત અહીંયા છતી થાય છે કે એક બાજુ એક પ્રકારની ચૂંટણીઓને પાછી ધકેલવી છે, બીજી બાજુ બીજી ચૂંટણીઓ માટે ઉતાવળ કરવી છે. અને ચૂંટણીઓ તો ગુજરાતની અંદર આદિકાળથી આવે છે. કઈ ચૂંટણીઓ આજે નવી જ પહેલી જ વખત ગુજરાત રાજ્ય નવું બનીને આજે જ ચૂંટણી થાય એવું તો છે જ નહીં. પરંતુ દરેક વખતે ચૂંટણીની અંદર નવા નવા પ્રશ્નો ઉભા કરી લોકશાહીના આ પર્વને કેવી રીતે ડીલે કરી શકાય એના માટેનું કામ કરી રહ્યા છે. પાર્લામેન્ટથી પંચાયત સુધી કોંગ્રેસને સત્તા આ દેશની જનતાએ આપી હતી. આજે પાર્લામેન્ટથી પંચાયત સુધી આ દેશની જનતાએ એમને નકારી કાઢ્યા છે. કોંગ્રેસને એમણે એવા શું કામ કર્યા તો એમના આજે દિવસ આવી ગયા છે. અને એટલા માટે કોંગ્રેસને ગમે તેમ કરીને નવા નવા વાહિયાત પ્રશ્નો ઉભા કરી જનતાને ગેરમાર્ગે દોરી ચૂંટણીની પ્રક્રિયામાં નવા નવા પ્રશ્નો લાવીને કોઈ પણ પ્રકારે ગુજરાતની અંદર સત્તામાં સવાર થવા માટેની હોડ એમણે લગાવી છે. બીજું કોઈ જ કારણ નથી. પણ ગુજરાતની શાણી જનતા જાણે છે કે આ ચૂંટણીને પાછી લઈ જવા માટે બંધારણીય રીતે ચૂંટણી એના સમયસર આજે થઈ પણ ગઈ હોત. હું આ ટીવીના પ્રેક્ષકોના માધ્યમથી આપના ટીવીના માધ્યમથી કહેવા માંગુ ચૂંટણી પતી ગઈ હોત અને એનું રિઝલ્ટ પણ આવી ગયું હોત. આપણે આ ચર્ચાને જારી રાખીશું. એક બ્રેક માટે આપણે રોકાઈએ છીએ. જી, બ્રેક માટે રોકાઈશું. એક બ્રેક બાદ પાછા ફરીશું. ત્યારે આ વખતની ચૂંટણીમાં આપ વિશ્લેષક તરીકે આપ આ ચૂંટણીને કઈ રીતે જુઓ છો? કારણ કે આ વખતે 50% મહિલા અનામતનો પણ અમલ થવાનો છે, જો કે ફરજિયાત મતદાનનો અમલ નથી થવાનો અને નોટાનો વિકલ્પ પણ આ વખતે મતદારોને નથી મળવાનું. આપનું વિશ્લેષણ શું કહે છે? એટલે આમ જોવા જઈએ તો ચૂંટણી પંચ અને સરકાર એ ક્યાંક ઊણી ઉતરી છે, પાછી પડી છે. જે હાઈકોર્ટે બરાબર વિશ્લેષણ કર્યું, લેટ કરવાનું કોઈ કારણ જ નહોતું. સુપ્રીમ કોર્ટે જે ચુકાદો આપ્યો હતો અને સ્ટે હતો તે માત્ર મહાનગરપાલિકાની ચૂંટણીઓનો હતો, તાલુકા જિલ્લાઓની નહોતો અને આપવી જોઈતી હતી. હાઈકોર્ટે એટલું નોંધ્યું કે ચૂંટણી પંચ જાણે કે આમ રમતી હોય એમ લેટર પેડ સિવાય કાગળ લખવા, શાંત રહેવું અને ચૂંટણી પંચ એક હાથો બની ગયું એવું ઓબ્ઝર્વેશન હાઈકોર્ટે કર્યું છે. ચૂંટણી પંચે હાઈકોર્ટે ત્યાં સુધી કહ્યું કે ચૂંટણી પંચ કોઈ રાજા નથી થઈ ગયું. અને પારદર્શિતાની જો વાત કરવામાં આવે તો આ જે નોટિફિકેશન અશાંત પરિસ્થિતિના લીધે પાછા લઈ જવા એ કોઈ વેબસાઇટ પર કે કોઈ જાહેર ખબરોમાં નહોતી. નરેન્દ્રભાઈ 16મી ઓક્ટોબરે જયારે આરટીઆઈના સંમેલનમાં બોલ્યા કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર પાસે લોકો અધિકાર માગી શકે આરટીઆઈનો અને સરકારે ખુલ્લાપણું બતાવવું જોઈએ. અહીંયા એમને જ મૂકેલી આ સરકાર છે જેનું ખુલ્લાપણું નહોતું. બીજી વાત એ કે જે ફરજિયાત મતદાન અને મહિલા અનામતના મુદ્દે અગાઉની જે કોંગ્રેસ જે વિરોધ કરતી હતી અને એના લીધે બિલ નહોતું આવતું અને જે ગાળાગાળી બહુ થઈ, તો અત્યારે આ ફરજિયાત મતદાન કેમ નથી થતું અને નોટોનો પ્રયોગ કેમ નથી થતો? આમાં કઈ નવી વસ્તુ તો છે નહીં. કેમ એ નોટો તો અમલી બનેલો જ હતો લોકસભામાં, વિધાનસભામાં, અને ફરજિયાત મતદાનમાં તમે આટલા બધા ગાજ્યા તો કેમ હવે વરસતા નથી? એમાં તો કોઈ નવી સિસ્ટમ ગોઠવવાની નથી. એટલે ક્યાંક લાગે છે કે રાજ્ય સરકાર ક્યાંક ઊણી ઉતરી છે. સવાલ સુપ્રીમ કોર્ટમાં જે સ્ટે ચાલે છે, જે અર્થઘટનનો સવાલ છે, એનો પણ એ સવાલ થાય કે આવા સ્થિતિમાં ચૂંટણી પંચે માર્ગદર્શન લેવાની જરૂર હતી. પણ ક્યાંક એવું લાગે છે કે ચૂંટણી પંચ કંઈક કયા ગરા દીકરાની જેમ રાજ્ય સરકારનું માનતી હોય એવું જે હાઈકોર્ટે ઓબ્ઝર્વેશન કર્યું એ અમને પણ એ જે અખબારી અહેવાલો અને જે નામદાર હાઈકોર્ટના અવલોકનના આધારે લાગે છે. જી મહેશભાઈ, આપને પૂછીશ, બીજેપીની રણનીતિ કયા પ્રકારની છે? કારણ કે આ વખતે પાટીદાર અનામત આંદોલન જે થયું તેને લઈને એ ફેક્ટર કેટલું કામ કરશે અને બીજેપી કયા મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશે? કારણ કે જયારે આ આંદોલન ચાલતું હતું ત્યારે એવા બેનરો પણ ઘણા વિસ્તારોમાં લાગેલા હતા કે અહીંયા એક પણ પક્ષના નેતાઓએ આવવું નહીં. તો આ પ્રકારની પરિસ્થિતિ એ વખતે બની. આ ચૂંટણીમાં કઈ રણનીતિ સાથે ભાજપ લોકોની વચ્ચે જશે વોટ માંગવા?
ભારતીય જનતા પાર્ટીની રણનીતિ બહુ સ્પષ્ટ હોય છે. અમે વિકાસના મુદ્દાને લઈને આગળ વધવાના છીએ અને છેલ્લા ઘણા વર્ષોની અંદર આપ જુઓ નરેન્દ્રભાઈ હતા ત્યારથી વિકાસના મુદ્દાને લઈને ભારતીય જનતા પાર્ટી તમામ એ સંસદની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે કોર્પોરેશન અને જિલ્લા આંદોલનની કોઈ અસર દેખાશે? અમે વિકાસના મુદ્દાને લઈને જવાના છીએ. કારણ કે ઘણા સમયથી ગુજરાતની સરકારે અહીંયા શાસન કરી રહી છે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતથી લઈને સ્થિર શાસન ભારતીય જનતા પાર્ટી આવ્યું છે ને શાસનમાં એક સૂત્રતાને કારણે નરેન્દ્રભાઈ અહીંયા ઘણા 12-13 વર્ષ સુધી મુખ્યમંત્રી રહ્યા. ત્યારબાદ આનંદીબેન આવ્યા. જે પ્રકારે ગુજરાતની અંદર આંદોલનની કોઈ અસર જવાબ આપું છું. ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે કામો સરકારે કર્યા છે એ કામોને લઈને, વિકાસના કામોને અમે આગળ વધારીને આ મુદ્દાને લઈને અમે જવાના છીએ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બુથથી લઈ અને પ્રદેશ સુધીનો કાર્યકર્તા અમારો ચૂંટણીમાં જવા માટે સજ્જ છે. મેં પહેલા પણ કહ્યું હતું કે ચૂંટણીના પરિણામો આવી પણ ગયા હોત અને અમારી ચૂંટણીની પ્રક્રિયા જે સંગઠનાત્મક પ્રક્રિયા હોય અમારી પતી ગયેલી છે. માત્ર પાર્લામેન્ટરી બોર્ડ જ બાકી હતું. ઓબ્ઝર્વરને મોકલવાના હોય, એની મિટિંગો કરવાની હોય, સાંભળવાના હોય, સંકલન સમિતિ બેસવાની, એ પ્રક્રિયા અમારી તો ક્યારની પતી ગઈ છે. જ્યાં સુધી આપ વાત કરો છો અનામત આંદોલનની, ગુજરાતની જનતા જાણે છે કે આ આંદોલન કેવી રીતે હતું, કોણે કર્યું હતું. જે પ્રકારે આજના અખબારોની અંદર અનામત આંદોલનકર્તાઓના જે ટેપિંગ કરેલા એના કન્વર્ઝેશન જે છે આજે છાપાઓની અંદર આવેલા છે. ગુજરાતનો પાટીદાર સમાજ આવા આંદોલન માટે ક્યારેય એની સંમતિ ન હોય, એની કોઈ અસર પણ નહીં હોય ને. ગુજરાતનો પાટીદાર સમાજ વર્ષોથી ભારતીય જનતા પાર્ટી સાથે છે, ભારતીય જનતા પાર્ટીની સાથે. ઓકે, હિમાંશુભાઈ, કોંગ્રેસ તો સુપ્રીમમાં જવાનું કહી રહ્યા છે. તેમણે નરેન્દ્રભાઈ રાવતને પણ સાંભળ્યું. તો હવે કોંગ્રેસ લોકોની વચ્ચે કયા મુદ્દાને લઈને જશે? કારણ કે આ ચૂંટણી યોજાય એ પહેલા તો એ સુપ્રીમમાં જઈ રહ્યા છે. ફરીથી તમને થોડી સ્પષ્ટતા કરી દઉં કે જે સુપ્રીમની બાબત છે એ મ્યુનિસિપલ કોર્પોરેશનની, અમારા નરેન્દ્ર રાવતે પણ કીધું કે અમે ચૂંટણીનો વધાવી લીધી છે. 24મીએ ખાલી સુપ્રીમ કોર્ટનું ગાઈડલાઈન લેવાની છે કે આ બાબતે કઈ સ્પષ્ટતા હોય તો. બાકી જે રીતે વિકાસની વાતો ભારતીય જનતા પાર્ટીએ કરી, જે રીતે પ્રજા, જે રીતે એમનો દંભ છે, એમની સરકાર અને એમને જે અભિમાન છે ભારતીય જનતા પાર્ટી, એ આવનારા દિવસોમાં એમને ખબર નથી કે એમના શાસનમાં છેલ્લા પ્રજાને એમને જે દરેક ચૂંટણીમાં એક જુદી જુદી ચોકલેટ આપી હતી. ચોકલેટ આપી, કોંગ્રેસ કઈ ચોકલેટ આપવા માટે લોકોની વચ્ચે જશે? કોંગ્રેસ આટલા વર્ષોથી, આઝાદીથી કોંગ્રેસ છે, એક 125 વર્ષ જૂની પાર્ટી છે. પહેલી વખત કેન્દ્રમાં ભાજપ આવી છે. ગુજરાતમાં 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. હમણાં જ એમના રાજ્ય સરકારના પ્રવક્તા એમ કહેતા હતા કે કોંગ્રેસ એ બધી સિસ્ટમ બગાડે છે, કોંગ્રેસ ચૂંટણીના નિયમોમાં 25 વર્ષથી ગુજરાતની પ્રજાએ તમને ખોબલે ખોબલે મત આપ્યા, તમને ખભે બેસાડીને ગાંધીનગર મોકલ્યા. તમે પ્રજાને શું આપ્યું? તમે એ વાત નથી કરતા. અને દરેક બાબતમાં કોંગ્રેસના પ્રવક્તા, ભાજપના પ્રવક્તા હોય કે નેતા હોય, આપનું શું કહેવું? એક મિનિટ સાહેબ, સાંભળવું પડશે. કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના માણસને પૂછશો, એના નેતા છે, પ્રવક્તા છે, કાર્યકર, તો દરેક બાબતમાં કોંગ્રેસ લાવશે. ઠીક છે, એમને આ પટેલનું આંદોલન થયું તો પણ કોંગ્રેસ, ભૂકંપ આવ્યો તો પણ કોંગ્રેસ. અરે પૂછો, પ્રજાને જઈને પૂછો, કેમ કોંગ્રેસ તમે દરેક બાબતમાં, તમે જમ્મુ કાશ્મીરમાં સરકાર બનાવી પીડીપી સાથે, એમને કોંગ્રેસનો હાથ. રોજ પાકિસ્તાન આપણા જવાનોને મારી નાખે છે, એ બી એમ કે છે કે કોંગ્રેસના આગેવાનો. આ મુદ્દાઓને લઈને લોકોની વચ્ચે જશો? કોંગ્રેસ આ મુદ્દાઓને લઈને? ચોક્કસ કોંગ્રેસ ભારતીય જનતા પાર્ટીની નિષ્ફળતા, ધાર્મિક લાગણીઓ ભડકાવી, લોકોને 25 વર્ષથી હિન્દુ મુસ્લિમ મારી નાખશે, જીવાડી નાખશે. પ્રજાના વખતે રામ મંદિરની ઈટો ક્યાં ગઈ? રામ મંદિરના પૈસા ક્યાં ગયા? રામ મંદિરની વાત પણ નથી અત્યારે. સરદાર પટેલનું કે સ્ટેચ્યુ બનાવીશું, મત લેવાના હતા, આ લોકોના મુદ્દા ચોકલેટો આપી. એક મિનિટ. અને સરદાર પટેલના સ્ટેચ્યુની વાત કરી, એના નામે ખેડૂતો, સામાન્ય લોકોને રામ મંદિર કોને ના બને એનાથી કોઈ લોખંડ ઉઘરાયું અને લોખંડ ક્યાં એ ભંગાર ભેગો કરેલો. આનાથી નેતાઓને ફરક પડે છે, લોકોને કઈ ફરક નથી પડતો. મહેશભાઈ, આપનું શું માનવું છે? હિમાંશુભાઈ જે કહી રહ્યા છે, આ જે રાષ્ટ્રીય મુદ્દાઓ છે આ લોકોની વચ્ચે લઈને જવાનું છે, આપની નિષ્ફળતાઓને લઈને લોકો વચ્ચે જશે? આપણે જે વાત કરીએ બહુ સાચી છે. આ ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે અને સ્થાનિક પ્રશ્નો અહીંયા હશે ને એ પ્રશ્નોને લઈને જવું જોઈએ. હિમાંશુભાઈ જે પ્રશ્નોને લઈને જવાના છે એમણે એ વાત કરી, પણ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી સકારાત્મક રાજનીતિ કરી છે કાયમના માટે. અમે ગણાવી શકીએ એમ છીએ કે અમે આ કર્યું છે. 24 કલાક વીજળી ભારતીય જનતા પાર્ટીએ ગુજરાતના 19,000 ગામડામાં આપી છે. ગુજરાતના 19,000 ગામડાને રોડ કનેક્ટિવિટીથી ભારતીય જનતા પાર્ટીની સરકારે જોડ્યા છે. ગોકુળિયું ગ્રામ ભારતીય જનતા પાર્ટીએ બનાવ્યું છે. આ ગુજરાતને ગુંડાગીરી મુક્ત ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યું છે.
ગુજરાતની અંદર 108ની સેવા ભારતીય જનતા પાર્ટી લાવ્યું છે. 2 લાખ રૂપિયા સુધીનો આજે આ યોજના અમે શું કર્યું, હું એમને શું નથી કર્યું હું એ જ કહું છું. અમે જે આપણે અમે કર્યું જણાવીએ છીએ ને, આ લઈને અમે જવાના છીએ. મારી હિમાંશુભાઈને કહેવાની વાત એ છે કે આપે 56 વર્ષ સુધી કેન્દ્રમાં શાસન કર્યું, ગુજરાતમાં પણ આપે મોટું શાસન, કોઈ એવી યોજનાઓ તો બતાવો કે અમે અમદાવાદ કોર્પોરેશનમાં કોંગ્રેસની વાત તમે કરો તો તમે બોલું છું જો મેં પૂરતો સમય તમે ગમે તે બોલ્યા નથી. મહેશભાઈ, આપ જે કહી રહ્યા છો, અમદાવાદ કોર્પોરેશનની અંદર બીજેપીનું જ શાસન છે, પણ 2 ઇંચ વરસાદમાં જ પાણી થઈ જાય છે અમદાવાદ. આ પ્રકારની સ્થિતિ કેમ? વિસ્તારની અંદર કામ ચાલુ હશે ને ક્યાંય પાણી થઈ જતું છે, સાક્ષી છું, દર વખતની વાત છે. સાક્ષી છું. ડેવલપમેન્ટના કામો અમદાવાદની અંદર ચાલે છે. બીઆરટીએસના નવા માર્ગો અમદાવાદની અંદર બની રહ્યા છે. ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાય છે. હું તમારી વાત સાથે છું ને, એની જવાબદારી અમારી જ હોય. અમારી જવાબદારી એટલા માટે છે કે અમે શાસનમાં છીએ ને, અમારે જે કરવાનું. પણ અમદાવાદની અંદર મણિનગર વિસ્તારમાં હું રહું છું ને, ત્યાં એનો ત્યાં 2 કલાકમાં પાણી આજે ઉતરે છે. અમદાવાદની અંદર બ્રિજ એક જ વરસાદમાં પડી જાય છે, એક જ વરસાદમાં પાણી થઈ જાય છે, એક વરસાદમાં 6 જગ્યાએ ભૂવા પડી જાય છે. માટે સમ ખાવા આખી નર્મદા કેનાલ બની. અમદાવાદની અંદર આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેટલી કેનાલો બની એ બધી જ વારંવાર તૂટી જાય છે. એમના શાસનમાં બનેલા રોડ વારંવાર તૂટી જાય છે. બોલવા દો ને હિમાંશુ. અમદાવાદના લોકોએ દાણી લીમડા વિસ્તાર જોયો જ નહોતો. ભારતીય જનતા પાર્ટી દાણી લીમડા નરેન્દ્રભાઈ મોદી અમેરિકા જઈને શોધ કરી. હિમાંશુભાઈ, તમે યાર આવું કહો, દાણી લીમડા વિસ્તાર નહોતો જોયો. આજ તમારી નકારાત્મક માનસિકતા. અરે અમારી સકારાત્મક છે. તમે બોલજો હિમાંશુ, હું અમારી સકારાત્મક જ છે. તમે બોલ્યા ત્યારે તમે બોલજો, તમારે અમારી પાર્ટી જે બોલ તમને પણ હું બોલું છું. દાણી લીમડા વિસ્તાર એમનું પ્રતિનિધિત્વ વર્ષોથી ત્યાં કોર્પોરેટર એમના ચૂંટાઈ છે, છતાં અમદાવાદથી વંચિત વિસ્તાર હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એવું બીઆરટીએસ નો આજે જુઓ દાણી લીમડાની કાયમ. એવા તો અનેક વિસ્તારો છે સાહેબ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સો જુઓ અમદાવાદ શહેરમાં, એકેય નહોતા. નવા હોલો જુઓ. એની સામે ક્રાઇમ પણ વધી રહ્યો છે. વરસાદની અંદર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ક્રાઇમ કોંગ્રેસના હિમાંશુભાઈ, મને પૂરો કરી લે પછી હિમાંશુભાઈ. ઓકે. કોંગ્રેસના કમ્પેરેટિવ શાસન કરતા ક્રાઇમ રેટ ઘટ્યો છે ને એના ઓફિશિયલ આંકડા છે. આ અમારા મેન્યુપ્યુલેશન નથી સાહેબ. હવે અને ગુજરાતની અંદર જે પ્રકારે કાયદો ને વ્યવસ્થા ચાલે છે ને, દેશની અંદર સર્વશ્રેષ્ઠ અહીંયા. હિમાંશુભાઈ બહુ જ લાંબી વાત કરી, હું ટૂંકમાં કહીશ. તમે શિક્ષણનો દુકાનો કરી નાખી છે. પ્રજા આવનારી ચૂંટણી તમે કહેતા હતા ને કયા મુદ્દા લઈને જશો, એક બાલ મંદિરથી લઈ તે પીએચડી સુધી તમારે એક જગ્યાએ ડોનેશન, ભ્રષ્ટાચાર, તમે શિક્ષણ વેચી માર્યું. તમે હોસ્પિટલો કોંગ્રેસના શાસનમાં, તમે કોને શું બન્યું? કોંગ્રેસના શાસનમાં બનાવેલી હોસ્પિટલોમાં તમે અદાણી અને અંબાણી અને ઉદ્યોગપતિઓને હોસ્પિટલો દુકાનો કરવા આપી દીધી. તમે આ દેશના જે રોડ કોંગ્રેસે બનાવ્યા હતા એ રોડ ઉપર તમે ટોલ ટેક્સ નાખી દીધો, તમે ઉઘરાઈ લીધા. તમે કહો છો ને કોંગ્રેસે શું કર્યું? તમે નર્મદા કેનાલ, તમે એક નદી ઉપર ડેમ બનાવ્યો છે, સરસ્વતી નદીમાં પ્રજાની મસ્કરી લાગણીઓ સાથે કરી. પ્લાસ્ટિકનું મીણિયું પાથરી પાણી નર્મદાનું છોડી સરસ્વતી પુનર્જીવિત થઈ. આવી વાહિયાત વાતો તમે કરી છે. તમે ગુજરાતમાં એક ડેરી બનાવી હોય તો બનાવો, એક જીઆઈડીસી, તમે કેટલા 48,000 નાના મધ્યમ એકમો તમારા શાસનમાં બંધ થઈ ગયા. એક ઉદ્યોગો રીસફલ કરવા બતાવો, એક સમાજ બતાવો. ગુજરાતનો એક સમાજ, તમારી ભાષામાં વાત કરું, ધર્મની ને ગ્રુપ એક સમાજ તમારાથી સુખી હોય એ તમે બતાવો. એક સમાજ તમે ચોકલેટો વેચો અને ફટાકડા ફોડો તો 144 ના લાગે. ઓકે હિમાંશુભાઈ, હવે બીજા ભેગા થાય તો તમે 144 લગાવો. તમારા શાસનનો પર્દાફાશ છે. પ્રજાને ચોક્કસ તમે જીત્યા છો, તમારા અભિનંદન. તમે સત્તામાં છો, સત્તાધારી રૂલિંગમાં છો, તમે બોસ છો, તમે રાજા છો, કિંગ છો. હવે મહેશભાઈને પણ તમારા મહેશભાઈ સમજવું જોશે, આ પ્રજાના તમે દંડા માર્યા છે, પ્રજાને ડફોડ બનાવી છે, ધર્મ કોમના નામે તમે લોકોને છેતરી છે. એ આવનારા સમયમાં તમારો જવાબ આપો. મહેશભાઈ, જવાબ શું છે આપનો? હિમાંશુભાઈ, ગુજરાતની અંદર જ્યારે આંદોલનો થયા છે એ ગુજરાતની જનતા પણ જાણે છે. ગુજરાતની અંદર આવી રીતના આંદોલન થયા છે કે જેમાં જ્ઞાતિ જાતિના વેરઝેર થાય એવા આંદોલનની પાછળ કોનો હાથ હોય છે એ પણ જાણે છે. 1985માં કોનો હતો એ પણ ખબર છે, અને 2015ની અંદર પણ કોનો છે એનો પર્દાફાશ થઈ ગયો છે. હિમાંશુભાઈ, પાસના આંદોલનની ચિંતન શિબિર મોરબીમાં
તમારા નેતાઓ ત્યાં હતા, સિદ્ધાર્થભાઈ અને અર્જુનભાઈ. પાસ આંદોલનકર્તાઓની ચિંતન શિબિરમાં કોંગ્રેસના મોવડી મંડળના 2 નેતાઓ હાજર હોય. કોંગ્રેસના લોકોએ ગુજરાતના પાટીદારોને તમે ભેગા કરો. ભાજપની મિટિંગમાં પટેલો ભેગા થાય, પવિત્ર પટેલો અને કોંગ્રેસના નેતાને સાંભળવા પટેલો ભેગા થાય. મને સાંભળો, તમારા ત્યાં પટેલો ગુલામ છે. પાટીદારો તમારા ત્યાં ગીરો મૂક્યા છે. તમે કહેજો ને ભાઈ, તમે કહેજો ને. પટેલો વિપક્ષ ના સાંભળે. વિચારધારા મને સાંભળો, મેં તમને બહુ સંયમ રાખીને સાંભળ્યા છે. અરે બોલો તમે. હિમાંશુભાઈ, મેં સાંભળ્યા છે એટલે હું કહું છું, મેં બહુ સંયમ રાખીને સાંભળ્યા છે. ગુજરાતના પાટીદારોને તમારે જવાબ આપવો પડશે, ગુજરાતની જનતાને, કે તમારીને આંદોલનકર્તાઓની વચ્ચે શું સંબંધ હતો. આખા આંદોલનને તમે મોનિટર કર્યું છે કોંગ્રેસ પક્ષે. એમને કાયદાકીય રીતે બધું આપ્યું છે. એમને જે કોઈ માર્ગદર્શન જોતું હોય કોંગ્રેસના લોકો આપ્યું છે. અમદાવાદના 48 વોર્ડો નવા સીમાંકન પ્રમાણે, જેનો તમે વિરોધ કરો છો નવા સીમાંકનનો, ઈ સીમાંકન પ્રમાણે તમે સંગઠન પણ કરી નાખ્યું હતું. અને 48 વોર્ડ પ્રમુખોમાંથી 16 વોર્ડ પ્રમુખો તમારા પાસના આંદોલનના કન્વીનર હતા. અમદાવાદની શહેર કમિટીના તમારા ઉપપ્રમુખો અને મંત્રીઓ એના કન્વીનર હતા. તમારા સાહેબ મને બોલો, તમારા લોકો પ્રદેશ કક્ષાએ બેઠેલા લોકો પાસના આંદોલનમાં હતા. પાસના આંદોલનની મિટિંગો તમારે ત્યાં થતી હતી. હાર્દિકભાઈ આંદોલનની હોડમાં ક્યાંક ગુજરાતની પ્રજા અમને પ્રકારનું તમે કામ કર્યું છે ને. ગુજરાતની પ્રજા આવનારી ચૂંટણીમાં, હિમાંશુભાઈ, આવનારી ચૂંટણીમાં તમને જવાબ આપશે. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હતો, સમાજની વચ્ચે જ રહ્યો છે. આંદોલન હતું તોય સમાજની વચ્ચે રહ્યો છે. ક્યાંક તમે થાળીઓ વગડાવી, તમારા કાર્યકર્તાએ થાળી વગડાવી, તોય અમારો કાર્યકર્તા હિંમત હાર્યા વગર ગયો છે. અમારો કાર્યકર્તા સમાજની વચ્ચે આજે પણ છે, કાયમ રહેશે. કારણ કે રાત દિવસ જોયા વગર અમારા કાર્યકર્તાએ લોકોના કામ કર્યા છે. એટલે એનું રિફ્લેક્શન પણ આ ચૂંટણીમાં થશે. અને જ્વલંત બહુમતીથી ભારતીય જનતા પાર્ટી છે. જે પ્રકારની કોંગ્રેસે આ આખા આંદોલનની અંદર ભૂમિકા કરી છે ને, એનું રિએક્શન. આંદોલનની જયારે વાત કરી છે ત્યારે આપણી સાથે રાજકીય વિશ્લેષક પણ છે મહેશભાઈ પંડ્યા. મહેશભાઈ, જે આંદોલનની વાત કરી રહ્યા છે, પાટીદાર આંદોલન ખૂબ જોરશોરથી થયું અને જે રીતે એન્ટી ઇન્કમ્બન્સીની વાતો પણ થઈ, અંદર કેટલાક નેતાઓનો સપોર્ટ હતો, એવી જ વાત આ પાસના કન્વીનરો કરતા આવ્યા. આપને શું લાગે છે કે કયા પક્ષ માટે આ આંદોલન પડકારજનક બની રહેશે આ ચૂંટણીમાં? એ તો હવે ખબર નથી, પણ મારે એક વસ્તુ કહેવી છે આ માધ્યમથી, કે અમે માછીમારોના મુદ્દે લડીએ, માલધારીના મુદ્દે લડીએ, ખેડૂતોના મુદ્દે લડીએ, ત્યારે અમારા ધરપકડ થાય. સનત મહેતા જેવા અને ચુની કાકા જેવાની ધરપકડ થાય. આનંદીબેન કેવડિયા કોલોની જવાના હોય ત્યાં કર્મચારીઓની ધરપકડ થાય. બહુચરાજીમાં ધરપકડ થાય. ત્યારે આ પાટીદાર આંદોલનમાં 1 રૂપિયાનું ભાડું જીએમડીસીનું, ટોલ ટેક્સ ફ્રી, બધી જ રેલીઓ થવા દીધી. જવાબદાર કોણ છે? મને ખબર નહીં કઈ પાર્ટી કોણ હતું. એ આટલો જ મુદ્દો છે કે એ જે જૂજ કર્મશીલો લોકોના પ્રશ્નો માટે કોઈ રાજકીય દાવા સિવાય લડી રહ્યા છે, એમને પકડી લેવામાં આવે, એમને હાઉસ એરેસ્ટ કરવામાં આવે છે. તો આ આટલી બધી છૂટ આપી અને હવે તમને રાત્રોરાત એવું લાગ્યું કે આ પાટીદાર આંદોલન એ રાજદ્રોહી આંદોલન છે. ત્યાં સુધી સરકારે તમે એમને બરાબર સવલતો આપી. ચોક્કસ દેખાશે, ચોક્કસ દેખાશે. મોટાભાગે ભારતીય જનતા કોંગ્રેસ પક્ષને દેખાશે કે શાસક પક્ષે જે રીતે છૂટ આપીને પછી પહેલા દોડો અને પછી પકડવાની જે નીતિ વાપરી શાસક પક્ષે, ચોક્કસ શાસક પક્ષને એની અસર થવાની. એટલે શાસક પક્ષને અસર થશે એટલે વિરોધ પક્ષને એનો ફાયદો થશે. મહેશભાઈ, આપની પાસે આવીશ. જે રીતે થોડી બ્રેકમાં જતા પહેલા રાજકીય વિશ્લેષક મહેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે જે આંદોલન થયા, પાટીદાર આંદોલન થયું, તેનું ક્યાંક ને ક્યાંક શાસક પક્ષને નુકસાન તો થવાનું છે. આપનું શું માનવું છે કે આ જે આંદોલન છે એ કેટલું પડકારજનક રહેશે આ ચૂંટણીમાં? સૌથી પહેલા તો મને પૂછ્યું. અચ્છા, ઓકે, સોરી. ભારતીય જનતા પાર્ટી પડકારોને ઝીલવા માટે હંમેશા તત્પર જ હોય છે. અમે તો ઝીરોમાંથી, શૂન્યમાંથી આ સર્જન કર્યું છે. અમારી આખી યાત્રા જનસંઘથી શરૂ થઈ ત્યારે ક્યારેય ચૂંટાતા નહોતા અને આજે બધી જ બેઠકો પર ચૂંટાય છે. છતાં પણ અમે ચૂંટણીઓને પડકાર તરીકે જ લઈએ છીએ. વાત આવી પાટીદાર અનામત આંદોલનની કેટલી અસર રહેશે. હું વારંવાર કહું છું કે આ આંદોલન છે એને પાટીદાર સમાજનો કોઈ ટેકો હતો જ નહીં. જે કહું છું એના પર જાઉં છું. જે પ્રકારે આખું આંદોલન ચાલ્યું ને આજે જે પ્રકારે જે છાપાની અંદર જે નિવેદનો, ટેલિફોનિક જે આવ્યું છે વાતો, એ પ્રકારે આ સમાજની સંસ્કૃતિ ક્યારેય હિંસાત્મક હોય જ નહીં અને ક્યારેય એમને ટેકો આપે. સમાજની અસર એટલા માટે સમાજની
પાટીદાર સમાજની અસર એટલા માટે ભારતીય જનતા પાર્ટીને ન થાય કે ભારતીય જનતા પાર્ટીની જનતામાં જે કહેવાય ને સમાજ બીજેપીના એમાંનો એક પાટીદાર સમાજ છે સાહેબ. જી, ધારીના સમાજનું મારી વાત મૂળ છે સાંભળો. ભારતીય જનતા પાર્ટી ઉપર અને મહેશભાઈ, જ્યારથી ભારતીય તો પછી- જનતા પાર્ટી શાસક પર આવી છે ને ત્યારથી પાટીદાર સમાજ નહીં ગુજરાત આખાનો વિકાસ ઓકે. થયો છે ને એમાં તો પછી પાટીદારનો થયો છે. બીજેપીના જ મારી વાત ધારાસભ્ય સાંભળો 1985 કેવા જી, પ્રકારની જી, સ્થિતિ હિમાંશુભાઈ, પાટીદારની જી, હિમાંશુભાઈ. કોંગ્રેસના શાસનમાં પાટીદાર બહુ- બહુ- સમાજના બહુ- નેતાઓની 3 હત્યાઓ આ પાટીદાર સમાજ ભૂલ્યો તમે- નથી. તમે- તમે આ બે મિનિટ સાંભળો. તમારી વાત કાલાવડમાંથી તમે સાચું બોલ્યા. આરોગ્ય ભારતીય મંત્રી જનતા પાર્ટી ઉપર અમારા પટેલ પટેલોનું સમાજના ઋણ છે. આગેવાનોની તો હત્યા- તમે 3 કોંગ્રેસનું હત્યાઓ નિમિત્ત બનાવો છો. શાસનમાં કોંગ્રેસે 20% આર્થિક અનામતનું સમર્થન કર્યું છે. તો તમારા નેતાઓની આંખ ઉઘાડીને કહો ને ભારતીય જનતા કે ભાઈ તમે આ અનામતનો સ્વીકાર કરો, સમગ્ર આર્થિક ગુજરાતની અનામતનો. સાથે સાથે તો પાટીદાર તમામ સમાજે વિકાસના જનરલ ફળો ચાખ્યા છે કેટેગરીના જે અને પાટીદાર આર્થિક સમાજ રીતે તકલીફવાળા ભારતીય જનતા પરિવારને પાર્ટીની મદદ સાથે થશે. હતો અને સાથે મહેશભાઈ, રહેવાનો. તમારું બોલવાનું કરવાનું કરો. તમે પટેલ સમાજનું ઋણ આવો શબ્દ બોલ્યા એ ખૂબ આનંદ થયો. આપણે બંને પટેલ છીએ, અમે હોય જ. કોંગ્રેસ છીએ. હોય જ. પટેલ સમાજે તમને સિંચન કર્યું છે. તમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટી આવડી મોટું વટવૃક્ષ બનવામાં પાટીદાર સમાજનું લોહી છે. આજે એને કંઈક માગ્યું તમે એને દંડા માર્યા, રહી આપ્યું ગયું છે હિમાંશુભાઈ, ચોકલેટો આપી, દંડા મારવાનું રહી ગયા. કામ તમે અને અત્યારે કર્યું છે. તમે પાટીદાર દંડા સમાજના મારવાનું આગેવાનો કામ ઉપર તમે કર્યું છે. તમે પોલીસ કેસો આ કરો છો. પાટીદાર તમે અત્યારે આંદોલનની એને આતંકવાદીની જેમ આ જેલમાંથી તે જેલમાં લઈ જાઓ છો. કોંગ્રેસના એક પ્રવક્તા તરીકે હું તમને સમર્થન આપું છું. લોકોએ તો તમારી સરકાર છે આગેવાનો કહો. નિર્દોષ યુવાનોને કોંગ્રેસ ગેરમાર્ગે કરશે. કરી આંદોલનના 20% રવાડે અનામત ચડાયા છે. પાટીદારોને અને આપવાની વાત પાટીદાર કરો. અનામત માંગે એની સામે વાંધો નથી, પણ અનામત માગવા સામે જે પ્રકારનો રસ્તો અખત્યાર કર્યો છે ને એના સામે સખત વાંધો છે. ભાઈ, એવો રસ્તો હોય પાટીદાર સમાજની કોઈ માતા ના થાય. સંસ્કૃતિ, પાટીદાર સમાજે માગ્યું સમાજની કોઈ- છે. હું તમને સમાજમાં નથી લાગણી હોય તો આપી દો. પાટીદાર અમે સમાજની તમારે કોઈ સમર્થન સંસ્કૃતિ, છીએ. આવું તમારો જય જયકાર થશે. ગુજરાતની તમારા મતદારો આમ ભરાઈ જનતાની જશે. શાંતિ અને પણ સુલેહને તમે ભંગ કરવાની મત તરીકે- ઇજાજત નથી આપતું. આજે પણ કહું છું કે પાટીદારની કોઈ સંસ્કૃતિ, પાટીદારના કોઈ સંસ્કાર, હિમાંશુભાઈ, હું ને તમે જેના પેટ જન્મા છીએ ને એ સમાજ બીજા સમાજનો હક પણ નથી માંગતી, એનો હક છીનવવાની પણ છૂટ નથી આપતી અને આખા ગુજરાતની અન્ય જનતાની શાંતિ સુલેહ ભંગ કરવાનો હક નથી આપતી. એ પાટીદાર સમાજની ઠીક છે. મૂળ સંસ્કૃતિ છે. તો એ બીજાને માર ખાધા પછી આપણે પાટીદાર કહીએ ને, સમાજનો એ માર પાડે છે. પાટીદારનો મૂળ એ પણ સંસ્કાર નથી છે. બોલતો. પરંતુ પાટીદારમાં પાટીદારમાં સરકારે જે નવયુવાનો, દંડા માર્યા છે. તરવરિયા તમે યુવાનોને આમ તમે લોકોએ ગેરમાર્ગે દોરી આ બધાએ તમે પહોંચાડ્યા છે. પાટીદાર સમાજ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. હિમાંશુભાઈ, પાટીદાર સમાજ કોંગ્રેસને ક્યારેય માફ નહીં કરે. એ જ 1985 ની કોંગ્રેસ છે ને, એ જ તમે આજે પછી પાછું કહ્યું કે આજે પણ 1985 ની જ કોંગ્રેસ છે. માધવસિંહભાઈ જી, હિમાંશુભાઈ, જી, ઓકે, હિમાંશુભાઈ, તો પાટીદાર આંદોલન જે થયું એની આડમાં જે કંઈ પણ સ્થિતિ બની, શું આપણી દ્રષ્ટિએ તે યોગ્ય છે? 2085 ની જ અનામત આંદોલનમાં જે કંઈ પણ સિચ્યુએશન બની, તોફાનો થયા, અશાંત સ્થિતિ થઈ, શું એ યોગ્ય હતી? ના, નથી, હું નથી માનતો. પણ જે રીતે જીએમડીસી ગ્રાઉન્ડમાં 25 થી 30 લાખ પાટીદારો ભેગા થયા હા. હાર્દિક પટેલના નેતૃત્વમાં, હા. અને જે કાર્યક્રમ પત્યો ત્યાં શાંતિથી 500 યુવાનો ધરણા ઉપર બેઠા હતા, અને ત્યારે જે જલિયાવાલા બાગ જેવો લાઠીચાર્જ જી, ત્યાં જી, મારઝૂડ જી, કરી, હા. એના રિફ્લેક્ટ એ પહેલા તમે 3 મહિનાથી આંદોલન ચાલે છે. સાહેબ, ક્યાંય કોઈ આખું પટેલના આંદોલન દીકરાએ તમે કર્યું કોઈ આમ છે. વિચારો આજે જે નથી. પ્રકારે હું આ નથી ભારતીય કહેતો, જનતા હિમાંશુભાઈ, હું પાર્ટી નથી કહેતો. ક્યાંય જવાબ આપવા આવી છે સક્ષમ એ નથી. વાતચીતો. 144 કોઈ સમાજના આગેવાનો ભેગા થયા. જીએમડીસી ગ્રાઉન્ડમાં કેવા પ્રકારનું ટેલિફોનિક ટોપિક આજે છાપવામાં આવ્યું છે. અમે નથી કહ્યું અને એનું ટોટલી માર્ગદર્શન તમે આપતા હતા. ભારતીય જનતા પાર્ટીની સરકારે જો એ સારા માર્ગે આંદોલન શાંતિથી ચલાવી પણ દીધું છે, શાંતિથી આંદોલન ચાલવા દીધું છે, એની સાબિતી અહીંયા વિશ્લેષક અતુલા રાજની એણે પણ આપી છે કે અનામત આંદોલન શાંતિથી ચાલતું હતું તો સરકારનો સપોર્ટ હતો, પણ જો ગુજરાતની શાંતિ સલાહ જી, જી, આ બંનેને અટકાવવા માંગીશ, સમયનો અભાવ છે એટલે જી, જી, મહેશભાઈ, મેં નથી કહ્યું, જી, વિશ્લેષકે કહ્યું છે. મહેશભાઈ, સમયનો અભાવ છે એટલે આપણે અહીં જ અટકવું પડશે. આપ બંને અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો ખાસ રજૂઆત